ઈરાન અમેરિકામાં થઈ રહેલા યુદ્ધની વચ્ચે હવામાન વિભાગે એક મોટી જાહેરાત કરી છે, જેમાં એવું દર્શાવ્યું છે કે આ વર્ષે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ રહેવાનું છે અને એ સાથે સાથે જ વરસાદ પણ આ વર્ષે રેગ્યુલર વરસાદ કરતાં ખૂબ જ ઓછો વરસાદ રહેશે। એનું મુખ્ય કારણ છે કે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની અંદર અલ નીનો સર્જાયા છે। હવે આ અલ નીનો એટલે એવી પરિસ્થિતિ સર્જાય છે કે જે પાણીનું તાપમાન વધારે છે અને પવનની દિશા ફરી જાય છે, જેના કારણે જે વરસાદી વાદળો હોય છે તેની દિશા પણ ફરી જાય છે અને પ્રશાંત મહાસાગરમાંથી જે ભારતની ભૂમિ ઉપર જે વાદળો વરસાદી વાદળો આવતા હોય છે તે વાદળો આવી શકતા નથી, કેમ કે પવનની દિશા બદલાવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। આવી પરિસ્થિતિ એક 1972ની અંદર સર્જાઈ હતી અને તે સમયે જે દુષ્કાળની પરિસ્થિતિ આવી હતી અને તમામ ખેડૂતો કિસાનોને પણ ખૂબ જ નુકસાન ગયું હતું। એટલે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યારે હવામાન વિભાગે પણ કહ્યું છે કે 1972 જેવી પરિસ્થિતિ સર્જાવાની ખૂબ જ સંભાવના છે। તો આ વિડીયો તમામ લોકોને મોકલો, ખેડૂતોને મોકલો, જેથી તમામ લોકો આ માહિતીથી અવગત રહે। અને વિડીયો જો પસંદ આવ્યો હોય, તમને આવી જાહેરાતો પસંદ હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।